નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। હિંમતનગર તાલુકાની રાયગઢ એનજી જોશી હાઈસ્કૂલ ખાતે સ્કાઉટ ગાઈડની ભવ્ય દીક્ષા વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિધિમાં આશરે 50 વિદ્યાર્થીઓએ દીક્ષા ગ્રહણ કરી હતી। સાબરકાંઠા જિલ્લા ચીફ કમિશનર શ્રી અતુલભાઈ દીક્ષિતે વિદ્યાર્થીઓને રોજ એક સારા કાર્ય કરવાની પ્રેરણા આપી। અરવલ્લી જિલ્લા ચીફ કમિશનર શ્રીમતી સંગીતાબેન સોનીએ સ્કાઉટ ગાઈડ બાળકોને બીજાને કેવી રીતે મદદરૂપ થઈ શકે તેમજ રાજ્ય પુરસ્કાર પરીક્ષાની સંપૂર્ણ માહિતી આપી હતી। આ પ્રસંગે રેન્જર કમિશનર શ્રીમતી સોનલબેન ડામોરે સ્કાઉટ ગાઈડ બાળકોને વિધિવત દીક્ષા વિધિની માહિતી તેમજ દીક્ષા અપાવી હતી। ગાઈડ કેપ્ટન કલ્પનાબેન નીનામાએ રોવર લીડર સંજય રાવલ કાર્યક્રમના સહભાગી બન્યા હતા। સ્કાઉટ ગાઈડ દીક્ષા વિધિના કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન ઓર્ગેનાઇઝર કમિશનર શ્રીમતી અલકાબેન પટેલ તથા સ્કાઉટ માસ્ટર મોહબ્બતસિંહ સોલંકીએ કર્યું હતું। શાળાના પ્રિન્સિપલ શ્રી ઇન્દુભાઈ ભરવાડે વિદ્યાર્થીઓને દીક્ષા ગ્રહણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા તથા સ્કાઉટ ગાઈડના કાર્યક્રમો આગળ પણ શાળામાં યોજાતા રહે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી। અંતમાં આભાર વિધિ તેમજ રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। રિપોર્ટર સતીશ સોની, હિંમતનગર। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।